મોતને આમંત્રણ આપતી ડ્રાઇવિંગનો એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। મળતી માહિતી મુજબ આ વિડીયો ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે। વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે એક વાહનમાં અંદાજે 30થી 35 મુસાફરો બેઠેલા છે અને ડ્રાઈવર જોખમી રીતે ગાડી ચલાવી રહ્યો છે। સૌથી મોટો સવાલ એ છે કે આખરે ડ્રાઈવર સીટ પર કોણ બેઠું છે? કારણ કે વાહન જે રીતે દોડાવવામાં આવી રહ્યું છે તે જોઈ કોઈ પણ વ્યક્તિના શ્વાસ અદ્ધર થઈ જાય। આટલી મોટી સંખ્યામાં મુસાફરોના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ રમાઈ રહ્યો છે, છતાં પણ કોઈને ડર લાગતો નથી। વિડીયોમાં જોવા મળે છે કે વિડીયો બનાવનાર વ્યક્તિને પણ કોઈ ભય નથી। સોશિયલ મીડિયા યુઝર્સ હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે તંત્ર હજી સુધી ચૂપ કેમ છે? શું સરકાર અને ટ્રાફિક પોલીસ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? કારણ કે આવી બેદરકારીમાં નાની એવી ચૂક પણ 30થી 35 નિર્દોષ લોકોના જીવ લઈ શકે છે। વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જોખમી ડ્રાઇવિંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ આવી મોટી ભૂલ કરવાની હિંમત ન કરે। જો કે આ વિડીયોની સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી। આવી જ મહત્વપૂર્ણ અપડેટ માટે વાર્તા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો।